કોઈ એક શહેરના રેલવે સ્ટેશન પર એક ભિખારી રહેતો હતો। તે ત્યાં આવતી જતી ટ્રેનોમાં બેઠેલા મુસાફરો પાસેથી ભીખ માંગીને પોતાનું પેટ ભરતો હતો। એક દિવસ જ્યારે તે ભીખ માંગી રહ્યો હતો ત્યારે તેને સૂટ બૂટ પહેરેલો એક લાંબો માણસ દેખાયો। તેણે વિચાર્યું કે આ માણસ ખૂબ જ અમીર લાગે છે, તેની પાસેથી ભીખ માંગીશ તો તે મને ચોક્કસ સારા પૈસા આપશે। તે લાંબા વ્યક્તિ પાસે ભીખ માંગવા લાગ્યો। ભિખારીને જોઈને તે લાંબા વ્યક્તિએ કહ્યું, તમે હંમેશા માંગતા જ રહો છો? શું ક્યારેય કોઈને કંઈ આપો પણ છો? ભિખારી બોલ્યો, સાહેબ, હું તો ભિખારી છું, હંમેશા લોકો પાસેથી માંગતો જ રહું છું। મારી એટલી ઓકાત ક્યાં કે કોઈને કંઈ આપી શકું? લાંબા વ્યક્તિએ કહ્યું, જ્યારે કોઈને કંઈ આપી શકતા નથી તો તમને માંગવાનો પણ કોઈ હક નથી। હું એક વેપારી છું અને લેવડ દેવડમાં જ વિશ્વાસ રાખું છું। જો તમારી પાસે મને આપવા માટે કંઈક હશે તો જ હું તમને બદલામાં કંઈક આપી શકીશ। આટલું કહીને તે લાંબો માણસ ટ્રેનમાં બેસીને જતો રહ્યો। અહીં ભિખારી તેની કહેલી વાત વિશે વિચારવા લાગ્યો। તે લાંબા વ્યક્તિ દ્વારા કહેલી વાત તે ભિખારીના દિલમાં ઉતરી ગઈ। તે વિચારવા લાગ્યો કે કદાચ મને ભીખમાં વધુ પૈસા એટલા માટે નથી મળતા કારણ કે હું તેના બદલામાં કોઈને કંઈ આપી શકતો નથી, પણ હું તો ભિખારી છું, કોઈને કંઈ આપવા લાયક પણ નથી। પણ ક્યાં સુધી હું લોકોને કંઈ આપ્યા વગર ફક્ત માંગતો જ રહીશ? ઘણું વિચાર્યા પછી તે ભિખારીએ નિર્ણય કર્યો કે જે કોઈ વ્યક્તિ તેને ભીખ આપશે તેના બદલામાં તે પણ તે વ્યક્તિને કંઈક જરૂર આપશે। પરંતુ હવે તેના મગજમાં એ પ્રશ્ન ચાલી રહ્યો હતો કે તે પોતે ભિખારી છે તો ભીખના બદલામાં તે બીજાને શું આપી શકે? આ વાત વિચારતા 2 દિવસ વીતી ગયા પણ તેને તેના પ્રશ્નનો કોઈ જવાબ ન મળ્યો। ત્રીજા દિવસે જ્યારે તે સ્ટેશન પાસે બેઠેલો હતો ત્યારે તેની નજર કેટલાક ફૂલો પર પડી જે સ્ટેશનની આસપાસના છોડ પર ખીલેલા હતા। તેણે વિચાર્યું, કેમ નહીં કે હું લોકોને ભીખના બદલામાં કેટલાક ફૂલ આપી દઉં? તેને પોતાનો આ વિચાર સારો લાગ્યો અને તેણે ત્યાંથી કેટલાક ફૂલો તોડી લીધા। હવે તે ટ્રેનમાં ભીખ માંગવા પહોંચ્યો। હવે જ્યારે પણ કોઈ તેને ભીખ આપતો તો તેના બદલામાં તે ભીખ આપનારને કેટલાક ફૂલો આપી દેતો। તે ફૂલોને લોકો ખુશ થઈને પોતાની પાસે રાખી લેતા હતા। હવે ભિખારી રોજ ફૂલો તોડતો અને ભીખના બદલામાં તે ફૂલોને લોકોમાં વહેંચી દેતો હતો। થોડા જ દિવસોમાં તેણે અનુભવ્યું કે હવે તેને ઘણા વધારે લોકો ભીખ આપવા લાગ્યા છે। તે સ્ટેશન પાસેના બધા ફૂલો તોડી લાવતો હતો। જ્યાં સુધી તેની પાસે ફૂલો રહેતા હતા ત્યાં સુધી તેને ઘણા લોકો ભીખ આપતા હતા, પણ જ્યારે ફૂલો વહેંચતા વહેંચતા ખતમ થઈ જતા તો તેને ભીખ પણ નહોતી મળતી। હવે રોજ આવું જ ચાલતું રહ્યું। વેપારીની બીજી મુલાકાત અને બદલાયેલું જીવન। એક દિવસ જ્યારે તે ભીખ માંગી રહ્યો હતો ત્યારે તેણે જોયું કે તે જ લાંબો વ્યક્તિ ટ્રેનમાં બેઠેલો છે, જેના કારણે તેને ભીખના બદલામાં ફૂલો આપવાની પ્રેરણા મળી હતી। તે તરત જ તે વ્યક્તિ પાસે પહોંચી ગયો અને ભીખ માંગતા બોલ્યો, આજે મારી પાસે તમને આપવા માટે કેટલાક ફૂલો છે, તમે મને ભીખ આપો તો બદલામાં હું તમને કેટલાક ફૂલો આપીશ। તે લાંબા વ્યક્તિએ તેને ભીખના રૂપમાં કેટલાક પૈસા આપી દીધા અને ભિખારીએ તેને કેટલાક ફૂલો આપી દીધા। તે લાંબા વ્યક્તિને આ વાત ખૂબ પસંદ આવી। તે બોલ્યો, વાહ, શું વાત છે, આજે તું પણ મારી જેમ એક વેપારી બની ગયો છે। આટલું કહીને ફૂલ લઈને તે લાંબો વ્યક્તિ પોતાના સ્ટેશન પર ઉતરી ગયો। પરંતુ તે લાંબા વ્યક્તિ દ્વારા કહેલી વાત એકવાર ફરી તે ભિખારીના દિલમાં ઉતરી ગઈ। તે વારંવાર તે લાંબા વ્યક્તિ દ્વારા કહેલી વાત વિશે વિચારવા લાગ્યો અને ખૂબ ખુશ થવા લાગ્યો। તેની આંખો હવે ચમકવા લાગી। તેને લાગવા માંડ્યું કે હવે તેના હાથમાં સફળતાની તે ચાવી લાગી ગઈ છે જેના દ્વારા તે પોતાનું જીવન બદલી શકે છે। તે તરત જ ટ્રેનમાંથી નીચે ઉતર્યો અને ઉત્સાહિત થઈને ખૂબ જોરથી અવાજમાં ઉપર આકાશ તરફ જોઈને બોલ્યો, હું ભિખારી નથી, હું તો એક વેપારી છું, હું પણ અમીર બની શકું છું। લોકોએ તેને જોયો તો વિચાર્યું કે કદાચ આ ભિખારી પાગલ થઈ ગયો છે અને બીજા દિવસથી તે ભિખારી તે સ્ટેશન પર ફરી ક્યારેય ન દેખાયો। 6 મહિના પછી વેપારી બનેલો ભિખારી। પરંતુ 6 મહિના પછી તે જ સ્ટેશન પર 2 વ્યક્તિ સૂટ બૂટ પહેરીને મુસાફરી કરી રહ્યા હતા। બંને એકબીજાને જોયા તો તેમાંથી એકે બીજા સાથે હાથ મિલાવ્યો અને કહ્યું, શું તમે મને ઓળખ્યો? બીજો વ્યક્તિ બોલ્યો, નહીં, કારણ કે મારા હિસાબે આપણે પહેલીવાર મળી રહ્યા છીએ। પહેલો વ્યક્તિ બોલ્યો, નહીં, તમે યાદ કરો, આપણે પહેલીવાર નહીં પણ ત્રીજી વાર મળી રહ્યા છીએ। બીજો વ્યક્તિ બોલ્યો, મને યાદ નથી, એમ તો આપણે પહેલા 2 વાર ક્યારે મળ્યા હતા? હવે પહેલો વ્યક્તિ હસ્યો અને બોલ્યો, આપણે પહેલા પણ 2 વાર આજ ટ્રેનમાં મળ્યા હતા। હું એ જ ભિખારી છું જેને તમે પહેલી મુલાકાતમાં જણાવ્યું કે મારે જીવનમાં શું કરવું જોઈએ અને બીજી મુલાકાતમાં જણાવ્યું કે હું ખરેખર કોણ છું। બીજો વ્યક્તિ હસ્યો અને આશ્ચર્યચકિત થતા બોલ્યો, ઓહ,
યાદ આવ્યું, તું એ જ ભિખારી છે જેને મેં એકવાર ભીખ આપવાની ના પાડી દીધી હતી અને બીજી વાર મેં તારી પાસેથી કેટલાક ફૂલો ખરીદ્યા હતા. પણ આજે તું આ સૂટ બૂટમાં ક્યાં જઈ રહ્યો છે અને આજકાલ શું કરી રહ્યો છે? ત્યારે પહેલો વ્યક્તિ બોલ્યો, હા, હું એ જ ભિખારી છું, પણ આજે હું ફૂલોનો એક બહુ મોટો વેપારી છું અને આ જ વેપારના કામથી બીજા શહેરમાં જઈ રહ્યો છું. થોડીવાર રોકાઈને તે ફરી બોલ્યો, તમે મને પહેલી મુલાકાતમાં પ્રકૃતિનો તે નિયમ બતાવ્યો હતો જેના અનુસાર આપણને ત્યારે જ કંઈક મળે છે જ્યારે આપણે કંઈક આપીએ છીએ. લેવડ દેવડનો આ નિયમ ખરેખર કામ કરે છે. મેં આ બહુ સારી રીતે અનુભવ્યું છે, પણ હું પોતાને હંમેશા ભિખારી જ સમજતો રહ્યો. તેનાથી ઉપર ઉઠીને મેં ક્યારેય વિચાર્યું જ નહીં. અને જ્યારે તમારી સાથે મારી બીજી મુલાકાત થઈ ત્યારે તમે મને જણાવ્યું કે હું એક વેપારી બની ચૂક્યો છું. હવે હું સમજી ગયો હતો કે હું ખરેખર એક ભિખારી નહીં પણ વેપારી બની ચૂક્યો છું. મેં સમજી લીધું હતું કે લોકો મને આટલી ભીખ કેમ આપી રહ્યા છે, કારણ કે તેઓ મને ભીખ નહોતા આપી રહ્યા, પણ તે ફૂલોનું મૂલ્ય ચૂકવી રહ્યા હતા. બધા લોકો મારા ફૂલો ખરીદી રહ્યા હતા કારણ કે આનાથી સસ્તા ફૂલો તેમને ક્યાં મળવાના હતા. હું લોકોની નજરમાં એક નાનો વેપારી હતો, પણ હું મારી નજરમાં એક ભિખારી જ હતો. તમારા જણાવવા પર મને સમજાઈ ગયું કે હું એક નાનો વેપારી છું. મેં ટ્રેનમાં ફૂલો વહેંચવાથી જે પૈસા એકઠા કર્યા હતા તેનાથી ઘણા બધા ફૂલો ખરીદ્યા અને ફૂલોનો વેપારી બની ગયો. અહીંના લોકોને ફૂલો ખૂબ પસંદ છે અને તેમની આ જ પસંદે મને આજે ફૂલોનો બહુ મોટો વેપારી બનાવી દીધો. બંને વેપારી હવે ખુશ હતા અને સ્ટેશન આવતા સાથે ઉતર્યા અને પોતાના વેપારની વાત કરતા આગળ વધી ગયા. વાર્તામાંથી શીખ. દોસ્તો, આ વાર્તામાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. વાર્તામાં લાંબો વેપારી આપો અને લો, ગીવ એન્ડ ટેકના નિયમને ખૂબ સારી રીતે જાણતો હતો. દુનિયાના બધા મોટા વેપારીઓ આ જ જીવનના નિયમનો ઉપયોગ કરીને સફળ થયા છે. આ ફોર્મ્યુલા તેણે ભિખારીને પણ બતાવ્યું. ભિખારીએ આ પ્રાકૃતિક નિયમને અપનાવી લીધો અને તેની અસર તેના જીવનમાં સ્પષ્ટ દેખાવા લાગી. તેણે પોતાની સોચ વિચાર બદલી અને તેની જિંદગી બદલાઈ ગઈ. આ વાર્તા આપણને જણાવે છે કે જો આપણે આપણી સોચ બદલીએ તો કંઈ પણ હાંસલ કરી શકાય છે. જો આપણે પોતાને નાના સમજતા રહીશું તો આપણે હંમેશા નાના જ બની રહીશું. મોટા બનવા માટે આપણે આપણી સોચને બદલવી પડશે અને પોતાને વિશે મોટું વિચારવું પડશે. વાર્તાનો સાર એ છે કે સફળતા તમારી સોચમાં છુપાયેલી હોય છે. પોતાનું આત્મસન્માન જગાડો, પોતાની સોચને મોટી બનાવો અને જુઓ કે તમે કેવી રીતે સફળતાના શિખર પર પહોંચી જાઓ છો.